નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોઈચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરને વિશ્વકક્ષાના આધુનિક સુવિધાઓથી સજ્જ મોડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવવાના દ્રષ્ટિકોણ સાથે રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹1,632 કરોડના ખર્ચે ભવ્ય મેગા માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના સુચારુ અને ઝડપી અમલીકરણ માટે આજે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે અંબાજી કોરિડોર સહિતની તમામ વિકાસ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી અને નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાપૂર્વક કામ પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સરકારની સીધી દેખરેખ હેઠળ ચાલી રહેલા આ પ્રોજેક્ટને 2 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે, જેમાં પ્રથમ તબક્કાની કામગીરીને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મુકાયો હતો. બેઠક દરમિયાન ખાસ કરીને આવનારા ભાદરવી પૂનમના પવિત્ર મેળાને ધ્યાનમાં રાખીને યાત્રાઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાનું પાણી, સ્વચ્છતા અને સુરક્ષા જેવી આધારભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી.